દીદી તમે ક્યાંથી ગાડી શીખવા માટે આવો છો? હું આનંદનગર બગીચા પાસેથી આવું છું. આવડી ગઈ ગાડી ચલાવતા? હા, એકદમ સરસ આવડી ગઈ. આજે રોડ ઉપર લઈ ગયા દીદી, થોડો કોન્ફિડન્સ આવી ગયો. કેટલા દિવસથી રોડ ઉપર જાય છે આપણે? અમે 3 દિવસ થયા જાય છે રોડ ઉપર. ને આજે મોટી સર્કલ મરાવી, ટ્રાફિકમાં બધે કેવી રીતના હેન્ડલ કરવું, એડજસ્ટ કરવું બધું શીખડાવ્યું. હા, અને આપણે ટ્રાફિકમાં ગયા હોય તો ઇન્ડિકેટર કઈ સાઈડ આપવાનું? આપણે જમણી સાઈડ વાળું હોય તો જમણી સાઈડ ઇન્ડિકેટર દબાવવાનું, અને ડાબી સાઈડ આપણે લેફ્ટ ટર્ન લેવું હોય તો ડાબી સાઈડ ઇન્ડિકેટર દબાવવાનું. હા, તમને સાયકલ ચલાવતા આવડતી હતી? મને બહુ વર્ષ પહેલાં મેં સાયકલ શીખી હતી, પણ હમણાં કેટલા વર્ષથી મેં સાયકલ છોડી દીધી. પણ પછી કોન્ફિડન્સ નહોતો કે આ બાઇક ચલાવતા આવડશે, પણ જિજ્ઞાબેને અમને શીખડાવી દીધું અને કોન્ફિડન્સ પણ લાવી દીધું. હા, તો રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલમાં બીજાને આવવું હોય તો આવી શકે? ચોક્કસ આવવું જોઈએ, અને જિજ્ઞા મેમ એમને શીખડાવી જ દેશે 11 દિવસમાં. અને કદાચ કોઈને ન આવડતું હોય તો એક દી આગા પાછું થાય, પણ આવડી તો જાય જ. અહીંયા જ આવવું જોઈએ. થેન્ક યુ. હાલો કાજલ, તને કેવી ગાડી શીખવા ચલાવતા આવડી? તું ક્યાંથી આવો છો? ને વીરપુર જલારામથી આવું છું અહીંયા રાજકોટ ગાડી શીખવા માટે. મને બહુ સારી એવી ગાડી આવડી ગઈ છે. તને ઘરે તો ટ્રાય મારતી હતી ત્યારે શું થતું હતું? હું ઘરે ગાડી હાંકતી હતી પણ મને આવડતી જ નહોતી. એમ લાગતું નહોતું કે અહીંયા આવીને મને ગાડી આવડશે હાંકતા. તો અહીંયા આવીને આવડી ગઈ? હા, બહુ સરસ ને એકદમ મસ્ત આવડી ગઈ છે. રોડ ઉપર ને બધે આવડી ગઈ? રોડ ઉપર સરસ આવડી ગઈ છે, ટ્રાફિકમાં આવડી ગઈ છે. આજે દીદી લઈ ગયા હતા રોડ ઉપર, ત્યાં પણ સરસ હંકાઈ. રોડ ક્રોસ કરતા આવડી ગઈ? હા, એ પણ આવડી ગયું છે. થેન્ક યુ. હાલો દીદી, તમે કઈ જગ્યાએથી ગાડી શીખવા માટે આવો છો? નવલનગર 9માંથી આવું છું. હા, તો ગાડી ચલાવતા આવડી ગઈ તમને? હા, આવડી ગઈ છે. કેવી આવડી? ના, સરસ આવડી ગઈ છે. સાયકલ ટ્રાફિકમાં આવડી ગઈ. સાયકલ ચલાવતા આવડતી ના, હતી? સાયકલ ચલાવતા નથી. હવે તમારી ગાડી ચલાવી શકો છો તમે? હા, હવે ચલાવી શકું. હા, રોડ ઉપર ને બધું તમને કેવું રહ્યું? હા, રોડ ઉપર સરસ ચાલી. રોડ ક્રોસ કરતા આવડી ગયું? હા, રોડ ક્રોસ કરતા આવડી ગઈ. તો પછી બીજાને અહીંયા રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલમાં આવવું હોય તો આવી શકે? હા, આવી શકે, ચોક્કસ આવી શકે. બહુ જ સારું છે, મેડમે બહુ સારા છે. થેન્ક યુ. હાલો દીદી, તમે કઈ જગ્યાએથી ગાડી શીખવા માટે આવો છો? શીતલ પાર્ક પાસેથી. શીતલ પાર્ક પાસેથી. તમારે આજે કેટલામો દિવસ છે? મારે 9મો દિવસ છે ને જિજ્ઞાબેને બહુ મસ્ત રીતે શીખવાડી દીધી છે. એક સપનું હતું કે ગાડી શીખવાનું, એ પૂરું જ નહોતું થતું, એ જિજ્ઞાબેને પૂરું કરાવ્યું છે. અને કોઈ બીને શીખવી હોય તો સ્કૂટર તો જિજ્ઞાબેન પાસે જ આવજો. એ ફ્રેન્ડલી રીતે ને તમને સરસ રીતે શીખડાવશે. રોડ ઉપર આવડી ગઈ? આજે 9મો દિવસ છે તો રોડ ઉપર જઈ? હા, રોડ ઉપર જઈ શકું છું. જિજ્ઞાબેનનો કોન્ફિડન્સ સારો છે, આપણે કોન્ફિડન્સ સારો આપે છે, એના લીધે આપણે સ્કૂટર શીખી જ જાય છીએ. એટલે અચૂક જિજ્ઞાબેનનો સંપર્ક સાધજો તમે. થેન્ક યુ બધાને.